આ છે કૂવો જેનું પાણી પીએ છીએ અમે બધા. इस कुएं में सारा पानी गटर का सब यहाँ का नाले का सब जमा होता है. यहाँ से देख सकते हो आप ये गंदा पानी और ये गटर का पानी. ये पूरा जॉइंट है. आ બધું જોઈન્ટ છે ભાઈ. પાણી આ નાલું છે સામે દેખાય છે. એ નાલામાંથી પાણી કૂવામાં જમા થાય છે. કૂવો તમે જોઈ શકો છો એકદમ ફૂલ ભરાઈ ગયો છે પાણીથી. આજ તો પાણી કૂવાથી બહાર નીકળે છે ભાઈ. આજનું સીન જોવા જેવું છે બિલકુલ. ને તમે અતાડું તમે જોઈ જ લીધું હશે ભલે. પાણી અહીંયાથી બહાર નીકળે છે. બહેતી કી નામ ગંગા. हाँ બધું પાણી 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 દેખાય છે. મોટર ચાલુ કરવા જાઉં છું ત્યાં પાણી ભરી પડી છે બધે. વરસાદ કાલથી નથી આવ્યો તો પણ કન્ડિશન બહુ જ ખરાબ છે. જવા જેવું નથી પાણી એટલું ભરી પડી છે. આ અમારું મોટર ચાલુ કરવાનું મેન સ્વિચ ને અહીંયા પાણી 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 પાણી. આપ જોઈ શકો છો આણંદસર માજીરેનો આ રોડ. આપણું આ આરોગ્ય કેન્દ્રની જગ્યા. રસ્તામાં ચારે બાજુ આપ જોઈ શકો છો પાણી પાણી પાણી. આજના સવારનો આ મોસમનો ફૂલ વરસાદ આણંદસર મંજલ તાલુકો ભુજ કચ્છ. આજે તારીખ 13 તારીખના જે આગાહી હતી હવામાન ખાતાની તેને સાર્થક કરતી આજે આ આગાહી આણંદસરમાં અત્યારે 2.5 કલાક થયા 7 ઇંચ વરસાદ અત્યાર સુધીનો નોંધાઈ ચૂક્યો છે. 11 સાડા 11 વાગ્યા સુધીનો આ રોડ એકદમ ઢંકાઈ ચૂક્યો છે. 2011માં આ જ પરિસ્થિતિ સર્જાણી હતી. 2011માં આવો જ માહોલ હતો અને 2022માં પાછો 10 વર્ષ પછી આપ જોઈ શકો છો એ જ માહોલ સર્જાણો છે. 7 ઇંચ થઈ ચૂક્યો છે. હજી મેઘરાજા નાડું બંધ કરવાનું નામ નથી લેતા. આપ જોઈ શકો છો કે ખેડૂતો રાજી છે અને થોડાક દુઃખી પણ છે. દુઃખી ઓછા છે, રાજી ઘણા છે. કારણ કે આવો વરસાદ મળે એ રાજી થાય. પાક કદાચ 1 વર્ષ નહીં થાય પણ આવતા 2 વર્ષ સુધરી જશે. હા આ નર્મદા મૈયાના આપ વધામણા જોઈ શકો છો. નર્મદા કેનાલમાં ના આવી પણ ઉપરથી આવી. લાઈવ નથી આ.